नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सव्वसाहूणं एषु पञ्च नमोक्कारो सव्वपावपणासनो મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. અત્યાર સુધી આપણે 11 ભગવાનના ચૈત્યવંદન જે હતા એનો સ્વાધ્યાય કર્યો. આજે 12મા વાસુ પૂજ્ય સ્વામી ભગવાનના ચૈત્યવંદનનો સ્વાધ્યાય આપણે કરીશું. વાસવ વંદિત વાસવ વંદિત વાસુ પૂજ્ય ચંપાપુરી ઠામ વસુ પૂજ્ય કુલ ચંદ્રમા માતા જયા નામ મહિષલંચન જીન 12માં 70 ધનુષ પ્રમાણ કાયા આયુ વર્ષ બલી 72 લાખ વખાણ સંગ ચતુર્વિધ થાપીને એ જીન ઉત્તમ મહારાય તસમુખ પદ્મ વચન સુણી પરમાનંદી થાય વાસવ વંદિત વાસુ પૂજ્ય. ચલો, વાસવ કોને કહેવાય? વાસવ. પ્રણામ ગુરુજી. પ્રણામ. ઇન્દ્ર મહારાજાને વાસવ કહેવાય. હા, વાસવ એટલે ઇન્દ્ર. દેવોથી તો વંદાયેલા, ઇન્દ્રથી પણ વંદાયેલા. વાસવ વંદિત વાસુ પૂજ્ય. વાસુ પૂજ્ય સ્વામી ભગવાન છે. હવે વાસુ પૂજ્ય જે છે એ ભગવાનનું આવા પ્રકારનું નામ થયું એનું પણ કારણ છે. કારણ કે ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે ઇન્દ્ર મહારાજા આવી વારંવાર રત્નની વૃષ્ટિ કરી અને ઇન્દ્રથી પણ પરમાત્મા શું હતા? રત્નની વૃષ્ટિ કરી અને માતા પિતાની પૂજા કરતા. એટલે ઇન્દ્રથી પૂજાયેલા એટલે વાસુ પૂજ્ય. અને વસુ એટલે રત્નની વૃષ્ટિ અને એના દ્વારા પૂજાયેલા એવો અર્થ પણ થઈ શકે છે. એટલે આવી રીતે વાસુ પૂજ્ય સ્વામી ભગવાન, અને એ વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કેવા? ચંપાપુરી ઠામ, ચંપા નગરી એમનું જન્મ સ્થળ હતું. વસુ પૂજ્ય કુલ ચંદ્રમા. હવે એમના પિતાનું નામ શું હતું? વસુ પૂજ્ય હતું. વસુ પૂજ્ય કુલ ચંદ્રમા. વસુ પૂજ્ય જે રાજા હતા એ રાજાનું જે કુળ, અને કુળમાં ભગવાન કેવા હતા? ચંદ્રમા સમાન હતા. ઇન્દ્ર મહારાજાથી પૂજાયેલા એવા વાસુ પૂજ્ય સ્વામી ભગવાન. ચંપાપુરી જેમની જન્મ સ્થળ છે, નગરી છે. વસુ પૂજ્ય એમના પિતાનું નામ છે, અને વસુ પૂજ્ય રાજાના કુળમાં ચંદ્રમા સમાન એવા વાસુ પૂજ્ય સ્વામી ભગવાન છે. માતા જયા નામ, માતાનું નામ જયા માતા છે. મહિષ લંછન જીન 12માં, મહિષ લંછન વાળા એ જીનેશ્વર ભગવાન 12માં કયા? તો કે વાસુ પૂજ્ય સ્વામી ભગવાન, જેમનું લંછન મહિષ છે. હવે આપને પૂછું, મહિષ એટલે? પાડો ગુરુજી. પાડો એટલે? આપણે ભેંસ હોય એનો નર અને હા, માદા, એમ માદા એટલે બસ. ભેંસ અને નર એટલે પાડો. ઘણા વખત લોકોને કન્ફ્યુઝ થતું હોય છે, એટલે મેં આવો પ્રશ્ન પૂછેલો છે કે જેમ ગાય અને આખલો એ પ્રમાણે જાતિ છે, એ પ્રમાણે ભેંસ અને પાડો, પાડો એટલે મહિષ. મહિષ લંછન જીન 12માં 70 ધનુષ પ્રમાણ એમની જે અવગાહના કાયા જે છે એ કેટલી છે? તો કે 70 ધનુષ પ્રમાણની પ્રભુની કાયા છે. આયુ વર્ષ વળી આયુ કેટલું? તો કે વર્ષ. કેટલા વર્ષ? 72 લાખ વખાણ. 72 લાખ, એ 72 લાખ વર્ષનું શું છે? પ્રભુનું આયુષ્ય છે. વખાણ એટલે કે વ્યાખ્યાન કરેલું છે, કીધેલું છે.
સંઘ ચતુર્વિધ સ્થાપીને, પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા સ્વરૂપ 4 પ્રકારના સંઘને સ્થાપીને જીન ઉત્તમ મહારાય, જીનેશ્વરોમાં ઉત્તમ એવા તીર્થંકર ભગવાન એ કેવા છે? મહારાજા છે. તસ મુખ પદ્મ વચન સુણી, તેમના મુખરૂપી કમળ, પ્રભુના મુખરૂપી કમળમાંથી વચન સુણી, એટલે કે વાણીને સાંભળીને જીવ પરમાનંદી થાય, પરમ આનંદ વાળા જીવો થાય છે. પ્રભુના વચન મુખરૂપી કમળમાંથી જો વચન વ્યક્તિ સુણે તો પરમાનંદી થાય. આપણે પણ પ્રભુના વચનો સાંભળી અને આપણે પણ શું થઈએ છીએ? આનંદિત થઈએ છીએ. વિશ્વના ઉપકારી, ધર્મના આધિકારી, ધર્મના દાતારી, કામ ક્રોધાદિવારી, તાર્યા નર નારી, દુઃખ દોહ ગહારી, વાસુ પૂજ્ય નિહારી, જાઉ નિત્યવારી. વિશ્વના ઉપકારી, વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કેવા છે? તો કે વિશ્વને ઉપકાર કરનારા છે. એ વાસુ પૂજ્ય સ્વામી ભગવાન કેવા છે? તો કે ધર્મના આદિકારી, એટલે કે ધર્મની શરૂઆત કરનારા છે. ધર્મના દાતારી, ધર્મને આપનારા છે. પ્રભુ કેવા છે? કામ ક્રોધાદિ વારી, ભગવાન કેવા છે? કામ ક્રોધાદિને વારણ કરનારા છે. તાર્યા નર નારી, પ્રભુએ શું કર્યું છે? નર અને નારીને તાર્યા છે. દુઃખ દોહગ હારી, દુઃખ અને દોહગ એટલે દુર્ભાગ્ય, દારિદ્ર્ય, એને પરમાત્મા કેવા છે? હારી. હારી એટલે હરણ કરનારા છે. એને પરમાત્મા શું કરનારા છે? દૂર કરનારા છે. દુઃખ દોહગ હારી, હરણ કરનારા, દૂર કરનારા છે. વાસુ પૂજ્ય નિહારી, એટલે કે વાસુ પૂજ્ય પરમાત્માને નિહારી. નિહારી એટલે જોઈને, પણ જોયા તો અનેક રીતે, પણ કોઈક સૂક્ષ્મ રીતે પ્રભુને નિહારી, ખરેખર પ્રભુને જે દૃષ્ટિકોણથી જોવાના હોય એ દૃષ્ટિકોણથી પ્રભુને જોઈ. જાઉં હું નિત્ય વારી, પ્રભુ ઉપર જાઉં એટલે હું જાઉં છું, પામું છું. નિત્ય વારી, પરમાત્માને હંમેશા હું વારી જાઉં, ઓવારી જાઉં, ઓવારણા લેવાનું મન થાય એવા પ્રભુ મને મળ્યા છે. આવા વાસુ પૂજ્ય સ્વામી ભગવાન છે. 13મા વિમલનાથ ભગવાન. કંપિલપુર વિમલ પ્રભુ, શ્યામા માતા મલહાર, કૃતવર્મા નૃપકુલ નભે, ઉગમિયો દિનકાર, લંછન રાજે વરાહનું, 60 ધનુષની કાય, 60 લાખ વર્ષાતણું, આયુ સુખ સમુદાય. વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે હ, તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ. કંપિલપુર ભગવાનની જે નગરી જે છે, જન્મ નગરી, એ કંપિલપુર નગરી છે. વિમલ પ્રભુ એટલે કે વિમલનાથ ભગવાન છે. હવે વિમલ પ્રભુ, હવે વિમલનાથ નામ કેમ પડ્યું? ફરી આપણને જિજ્ઞાસા થશે. તો કે જાણે કે પ્રસંગ એક વખત, જાણે કે નહીં પણ પ્રસંગ એવો બન્યો કે માતા જે છે એટલે કે કંપિલપુર નગર, અને એની અંદર ભગવાન ગર્ભમની અંદર આવેલા છે. અને એક વખત એક સ્ત્રી અને પતિ નગરની અંદર હતા, અને એ દેહરે આવ્યા, અને એક વ્યંતરી, એ વ્યંતરી દેવી હતી, અને એ દેવીએ આ પુરુષનું રૂપ જોયું.
પુરુષનું રૂપ જોયું અને એ વેંતરી દેવી એ પુરુષ ઉપર મોહાઈ ગઈ. હવે એ પુરુષની સાથે રહેવા માટે કરી અને ઓલી વેંતર દેવી જે હતી વેંતરી, એને એ જેવી સ્ત્રી હતી એવું રૂપ ધારણ કર્યું અને બંને જ એટલે પુરુષની બાજુમાં સૂઈ ગઈ. સવારે જોયું, આ તો એકની બે થઈ. આમાં મારી સ્ત્રી કોણ? પેલા નંબર વાળી બોલે હું, તમે મારા પતિ. ઓલી વ્યંતર દેવી હતી એ પણ કે તમે મારા પતિ. આમ બંનેનો ઝઘડો થયો. સોલ્યુશન શું કરવું? તો ઝઘડો પહોંચ્યો રાજા પાસે. રાજા અને પ્રધાન બે વિચારે કે આનો નિર્ણય કરવો કઈ રીતે. એટલે રાણી જે હતી, રાણીને થોડી ખ્યાલ આવી ગયો કે આમાં કોઈક વેંતર દેવી હોવી જોઈએ, બાકી આવું સેમ રૂપ તો તૈયાર થાય નહીં. એટલે રાણીએ પોતાની બુદ્ધિ વાપરી અને પુરુષને દૂર ઊભો રાખ્યો. અને ઊભો રાખ્યો અને રાણીએ એવું કીધું કે જે આમાં સત્ય વ્યક્તિ હોય એ પોતાના સત્યના પ્રભાવના કારણે દૂર રહી અને પોતાના પતિનો સ્પર્શ કરવો, અને જે સ્પર્શ કરી શકે એનો આ પતિ ગણાય. આ પ્રમાણે ઓલી વેંતરીને જેવું ખબર પડે એટલે પોતાની દેવી શક્તિથી પોતાનો હાથ લાંબો કરીને સીધી દોડી દી અને તરત જ જાણીએ કહી દીધું, તું તો વેંતરી છે, તું તારા સ્થાને જતી રે. અને ઓલી જે સાચી પત્ની હતી એને કીધું આ તારો પતિ છે. આવી રીતે વિમળ બુદ્ધિ, નિર્મળ બુદ્ધિ વાળી માતા થઈ. અને આ જાણી પ્રભુનું નામ શું રાખવામાં આવ્યું? વિમલ. એટલે આ પ્રમાણે પ્રભુનું વિમલનાથ પડ્યું, વિમલ પ્રભુ. શ્યામા માત મલ્હાર, પ્રભુની માતાનું નામ છે શ્યામા માતા. શ્યામા માતાનો મલ્હાર લાડક વાયો છે, જેના દ્વારા માતા આનંદિત થાય છે, એવા શ્યામા માતાનો મલ્હાર છે. કૃતવર્મા નૃપ કુલ નભે, કૃતવર્મા એ પિતાનું નામ છે, એ રાજા છે. એના કુળરૂપી નભે, નભે એટલે આકાશ, એ કૃતવર્મા રાજાના કુળરૂપી આકાશમાં ઉગમ્યો દિનકાર. શું ઉગમ્યો? કોણ? તો દિનકાર. એના આકાશ કુળરૂપી આકાશમાં ઉગમ્યો એટલે ઉગ્યો. દિનકાર એટલે સૂર્ય, દિવસને કરનાર કોણ? સૂર્ય. એટલે સૂર્ય ઉગ્યો છે. લંચન રાજે વરાહનું, ભગવાનના જમણી જંગે લંચન. રાજે, રાજે એટલે શોભે, દીપે. કોનું લંચન શોભે? વરાહનું લંચન શોભે છે. 60 ધનુષની કાયા, 60 ધનુષની પ્રભુની કેવી છે? તો કે કાયા છે. 60 લાખ વર્ષાતણું, 60 લાખ વર્ષ તણું આયુ. સુખ સમુદાય, પ્રભુનું આયુષ્ય કેટલું છે? 60 લાખ વર્ષનું આયુષ્ય છે. અને પ્રભુ કેવા છે? સુખના સમુદાય છે. પ્રભુને દુઃખ નથી, એવા પ્રભુ છે. વિમલ, વિમલ પોતે થયા. વિમલનાથ ભગવાન એ પોતે વિમલ થયા. વિમલનાથ પ્રભુ પોતે નિર્મળ થયા. હવે પ્રભુ પોતે નિર્મળ અને સેવકને નિર્મળ ન કરે તો કે સેવકને તો કરે, એટલે કે સેવક વિમલ કરે. હ પ્રભુ તમે તો વિમલ વિમલ થયા, પણ સેવકને પણ વિમલ કરજો. સેવક વિમલ કરે. હ તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, તમારા પગરૂપી કમળ અને એવા તમારા વિમલનાથ ભગવાનના તમારા પદ કમલ પ્રતિ, કાં તો એમ બોલો કે તમારા પગરૂપી કમળ, અને એ કમળ પગરૂપી કમળ કેવા છે? વિમલ છે, નિર્મળ છે. અને એના પ્રતિ હું સેવું, હું સેવા કરું. પણ સેવા કેવી રીતે કરું? ધરી સસ્નેહ, સ્નેહને ધારણ કરી અને હું શું કરું? તો કે પૂજાને ધારણ. પ્રભુ તારી સેવા કરું, પણ કેવી રીતે? સ્નેહને ધારણ કરી, અંતરની લાગણીથી. કંપિલપુર વિમલ પ્રભુ, કંપિલપુર નગર છે, વિમલ પ્રભુ છે. શ્યામા માતાના લાડક વાયા છે, આનંદિત કરનારા છે. કૃતવર્મા રાજાના કુળરૂપી આકાશમાં ઉગમ્યો, જાણે ઉગ્યો સૂરજ ન હોય. દિનકાર એટલે સૂર્ય. લંચન રાજે વરાહનું, લંચન શોભે, વરાહનું લંચન શોભે.
60 ધનુષની કાયા, 60 ધનુષ્યની કાયા છે. 60 લાખ વર્ષ તણું, 60 લાખ વર્ષ તણું આયુષ્ય છે. આયુષ્ય કેવું અને પ્રભુ કેવા છે? સુખનો સમુદાય છે. વિમલ પ્રભુ વિમલ પોતે થયા. હવે પ્રભુ સેવકને વિમલ કરે, પ્રભુ સેવકને પણ નિર્મલ કરો. તુજ પદ પદ્મ, તમારા ચરણરૂપી કમળ એ કેવા છે? નિર્મળ છે. નિર્મળ એવા તમારા ચરણરૂપી કમળ પ્રતિ હું સેવા કરું. કેવી રીતે? ધરીશ સ્નેહ, સ્નેહને ધારણ કરી અને પ્રભુ હું શું કરું? સેવા કરું. ચલો, આ ચૈત્યવંદન ની અંદર 7 બોલ કોણ જણાવશે? આ ચૈત્યવંદન ની અંદર જે 7 બોલ. હાજી રશ્મિબેન. પ્રણામ સર. સર, કંપીલપુર રાજ્ય, વિમલનાથ ભગવાન. માતાનું નામ શ્યામા, પિતાનું નામ કૃતવર્મા, લંછન વરાહ અને આયુષ્ય 60 લાખ. 7 ધનુષની કાયા અને 60 ધનુષનું આયુષ્ય. હવે ફરી આમાં એક જિજ્ઞાસા થશે કે લંછન વરાહ અને કેટલાક લોકો, હવે હું ફરી પ્રશ્ન પૂછું, વરાહ એટલે શું? વરાહ એટલે નહીં, નહીં. સર પ્રણામ. ડુક્કર. પ્રણામ ગુરુજી. નહીં, ડુક્કર. સર નહીં. સર વરા પ્રણામ ગુરુજી. વરા એટલે ભૂંડ, જે જંગલી સુવર કહેવાય છે ને, એ ભૂંડ ને વરાહ કહીએ છીએ આપણે. હા, એટલે આપણે ત્યાં જે સુવર જોવા મળે ને એ નહીં લેવાનું હો. હા, જંગલી સુવર. હા, જંગલી લેવાનું. વરાહ જે છે જંગલમાં હોય, જંગલી લેવાનું. અને જંગલી જે હોય એ આ વિષ્ઠા ના ખાય. એટલે અહીંયા વરાહ જે છે જંગલી ભૂંડ ગણ, એટલે કે સુવર ગણો કે ભૂંડ ગણો, જે પણ જંગલી લેવાનું. અહીંનું જે વિષ્ઠા ખાય એવું લેવાનું નહીં. પણ જંગલમાં વાળું, અહીંનું વિષ્ઠા ખાય વાળું નહીં લેવાનું. હા, ચલો, એની પહેલાનું જે ચૈત્યવંદન હતું એના 7 બોલ કોણ બોલશે? વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ચૈત્યવંદન. સર હું બોલું? મીનાક્ષીબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. વાસુ પૂજ્ય ભગવાનનું નામ, ચંપાપુરી નગરનું નામ, વસુ પૂજ્ય રાજા, માતા જયાદેવી, મહિષ લંકન, 70 ધનુષ્યની કાયા, આયુ 72 લાખ વર્ષ. આવા 72 લાખ 7 વર્ષ. સરસ. હમ હવે આપણું જે વિમલનાથ ભગવાનની થોય, વિમલજીને જુહારો, પાપ સંતાપ વારો, શ્યામાંબ મલહારો, વિશ્વ કીર્તિ વિકારો, યોજન વિસ્તારો, જાસવાણી પ્રસારો, ગુણગણ આધારો, પુણ્યના એ પ્રકારો. આ વિકારોની જગ્યાએ વિફારો હોવું જોઈએ. વિમલજીને જુહારો એટલે વિમલનાથ ભગવાનને જુહારવાના, જોવાના એવા પ્રભુ, આવા અદ્ભુત એવા પ્રભુ. પાપ સંતાપ વારો, આ પાપનો જે સંતાપ જે છે એ પ્રભુ આપ શું કરો? એ સંતાપને પ્રભુ આપ દૂર કરો, વારો દૂર કરો. શ્યામાંબ મલહારો, શ્યામા એટલે માતાનું નામ શ્યામા, અને અંબ, શ્યામા અંબ, અંબ એટલે માતા. શ્યામા માતા, એ શ્યામા માતાના મલ્હાર, એના લાડકવાયા, માતાને આનંદિત કરનારા. વિશ્વ કીર્તિ વિભારો, આખા વિશ્વની અંદર જેની કીર્તિ વિસ્તૃત થયેલી છે એવી. યોજન વાણી વિસ્તારો, યોજન પ્રમાણ પ્રભુ જ્યારે દેશના આપે સમવસરણની અંદર, ત્યારે 1 યોજન પ્રમાણની અંદર પ્રભુ શું કરે છે? તો કે દેશના આપે છે.
અને એ એક યોજન પ્રમાણની અંદર આખી દેશના સંભળાય સમવસણંદે જાશ વાણી પ્રસાર, જેની વાણીનો પ્રસાર કેવો છે, એક યોજનના વિસ્તાર વાળો છે. ગુણ ગણ આધારો, પ્રભુ કેવા છે, ગુણ ગણ, ગણ એટલે સમુદાય, પ્રભુ ગુણ ગણના આધાર છે, ગુણના સમુદાયના આધાર છે. પુણ્યના એ પ્રકારો, ખરેખર આ જગતમાં પુણ્ય જોવું હોય તો પુણ્યનો પ્રકાર પ્રભુ પાસે છે. એ વિશિષ્ટ કોટીનો પુણ્યનો પ્રકાર એ કોની પાસે છે, પ્રભુ પાસે છે. એટલે પુણ્યના એ પ્રકાર છે. કાં તો પ્રકાર એટલે ધન, પ્રભુ પુણ્યના એ શું છે, તો કે ધન છે. પુણ્યનું ધન પ્રભુ પાસે છે, આવો અર્થ થઈ શકે. આ બે પ્રભુને આપણે ચૈત્યવંદન અને થોય જોઈએ, એમાં કોઈને કઈ જિજ્ઞાસા હોય તો પૂછી શકો છો. પ્રણામ સર. બે ક્વેશ્ચન છે સર. વિમલનાથ ભગવાનમાં કીધું ધર્મના અધિકારી, તો સર એના ધર્મના અધિકારી કેમ કીધા? કેમ કે આમ તો આપણે આદિનાથ ભગવાનને કહેવાય અધિકારી, કેમ કે એ જ પ્રભુ, હતા ને પેલા ભગવાન હા, ધર્મના અધિકાર વાળા. પ્રભુ જે રીતે શરૂઆત કરે, તીર્થંકર ભગવાન જે ધર્મ ચાલતો હતો, જે ગતિવંત હતો, હવે ધર્મના આદિ કરનારા કેમ કીધું એ પણ બરાબર સમજી. સામાન્યતઃ જે છે ભગવાનનું શાસન કન્ટિન્યુ ચાલતું આવે, પણ 9મા ભગવાનથી લઈ અને 16મા શાંતિનાથ ભગવાનનો કાળ હતો, એમાં વચ્ચે વચ્ચે થોડોક સમય, બહુ અલ્પ સમય શાસન વિચ્છેદ પામ્યું છે. શાસન બહુ થોડોક ટાઈમ વિચ્છેદ પામ્યું, એટલે પ્રભુ એ આદિ કરનારા થયા. અચ્છા, એટલે તો સર એટલે પછી તો બધા ભગવાન એ આદિ કરવા ગણાય ને? 9મા ભગવાન થી 16મા ભગવાન સુધી એના આદિ કરનાર થાય થાય ને? અને હાજી. સર બીજો ક્વેશ્ચન એ છે કે તમે એમ કીધું ને કે વિમલનાથ ભગવાન ચૈત્ય વંદનમાં કે વ્યંતરી રાણીએ કીધું કે આ વ્યંતરી જ છે. કેમ તો સર જેની આગળ વૈક્રિય શરીર કરવાની શક્તિ હોય તો કોઈ પણ બની શકે, તો કેમ એમ એને અનુમાન વ્યંતરીનું જ કીધું? કોઈ પણ દેવલોકમાં બેઠી તો કોઈ રૂપ ધારણ કરીને આવી શકે ને, તો એને વ્યંતરી કહેવાનું જ કારણ? કારણ કે આવી બધી ચેષ્ટાઓ વ્યંતરી જ કરે, ઉચ્ચ કોટીના દેવો ન કરે. અચ્છા, બરાબર છે પારુલબેન? ઓકે. અને સર હજી એક ક્વેશ્ચન છે. હા બોલો. સર સર અહીંયા તમે એમ એટલે એ પ્રકારો એટલે એમાં કોઈ એ પ્રકાર આપણે એમ કહીએ ને કે પ્રકાર બતાવ્યા છે, તો એના કોઈ નામ કેવું કઈ ખરું? આવો પ્રભુનો મહિમા, પુણ્યનો પ્રકાર જુઓ ને તો પુણ્યનો પ્રકાર છે. આ પ્રભુ છે ને પુણ્યના પ્રકાર છે. આ જગતમાં પુણ્ય જોવું તો આ જ દેખો, આ જ પુણ્યશાળી. એમને તો પછી આપણે પૂછે કે એમ તો એને પુણ્યશાળી છે, તો એ કઈ રીતના પુણ્યશાળી છે એનું એ કઈ પછી વસ્તુ જુદો. પણ આમ આપણને કહે કે આ જગતમાં પુણ્ય જોવું તો કોને જોવું? આપણે દાખલા તરીકે આ જગતમાં રૂપ જોવું હોય તો કોનું? તો કે આ વ્યક્તિનું છે. એમ પુણ્યનો પ્રકાર જોવો તો આ પ્રભુ છે, બસ. એટલે પછી એના પ્રકાર નથી બતાવ્યા એમ? ના, પુણ્યના પ્રકાર, આ પણ પુણ્યનો પ્રકાર જ છે. આટલું વિશિષ્ટ એમની પાસે 34 અતિશય હોવા, આ પણ એક પુણ્યનો પ્રકાર છે. 1 કરોડ ઓછામાં ઓછા દેવો જેની સેવામાં હોય, તો આનાથી બીજો પુણ્યનો પ્રકાર શું જોવાની જરૂર પડે? અહીંયા તો કામવાળી સારી મળતી નથી. હા, એટલું પુણ્ય સાચી નથી. વાત છે. હા, અને વિદેશ વાળાને પૂછો તો કોણ પારુલબેન, અમારે મળે જ નહીં કે હા, ના એમને હોય તો કોઈ કામવાળી નહીં. વિદેશમાં મળે નહીં. હા, જે કરો જાત મહેનત જિંદાબાદ. એ બાબતમાં અહીંયા પુણ્ય ખરું, પણ એમાં પુણ્ય નબળું, કામવાળી રજા જ પાડે અને કોઈ એમ કરે જ નહીં. એ સાચી વાત છે. બરાબર. પ્રણામ પારુલબેન. પ્રણામ ગુરુજી. 3-4 સવાલ છે. આપે શરૂઆતમાં જયારે કહ્યું ને કે વાસોનો અર્થ ઇન્દ્ર કર્યું, અને પછી રત્ન માટે બી વસુ કે કઈક શબ્દ. વસુ એટલે રત્ન થાય, રત્નની વૃષ્ટિ કરી. બરાબર છે. અને પછી મલ્હાર નો અર્થ આપે આનંદિત કરનાર, લાડકવા, એવું કહ્યું. મલ્હાર એટલે શું? મલ્હાર, મલ્હારવું એટલે આનંદિત થવું. અને આનંદિત કરનાર કોણ? તો કે લાડકવાયો. આનંદિત કરનાર કોણ? તો કે મલ્હાર, દીકરો. હા, બરાબર. અને
આપણે થોયમાં કીધું ને કે એમ વિમલનાથ સ્વામી ભગવાનની થોયમાં વિકારોના બદલે શું શબ્દ હોવો જોઈએ કીધું? વિફારો. વિફારો એટલે શું? વિફારો એટલે શું? વિફારો એટલે વિસ્તૃત. વિશ્વમાં વિસ્તૃત. કીર્તિ વિફારો, વિશ્વમાં કીર્તિ જેની ફેલાયેલી છે. હા હા હા, બરાબર. અને ગુરુજી આપણે આ જુહારો શબ્દ છે કે ઓવારી જવાનું કે આ બધા શબ્દો વપરાય છે બહુ, પણ મને એનું એક્ઝેક્ટ અર્થ નથી જુહારવું સમજાતું. એટલે જોવું. જોવું, બરાબર હા. છે. ઉદાહરણ તરીકે તમને આમ સાદી ભાષામાં કહું ને, બે જણને આમ દ્રષ્ટિ મળી ગઈ હોય અને પછી કેમ હમ. અલગ આમ જોયા કરે. હા 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 હા, પરમાત્માને અનિમેષ નયને હા, જોઈએ પ્રભુ હવે મને ગમી ગયા છે, મારા તો પ્રાણતમ પ્રિયતમ, બસ હવે પ્રભુને જુહાર્યા જ કરું. બરાબર. અને ઓવારી વારી જવું, ઓવારી જવું એટલે એના આમ ઉપર ફિદા થઈ જવું. બરાબર બરાબર બસ બરાબર. હવે આ પ્રભુને જોયા, હવે એના પર હું ફિદા થઈ ગયો છું. જી, ખૂબ ખૂબ આભાર ગુરુજી, ધન્યવાદ, પ્રણામ. મનોરમાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, અમારા મારવાડીમાં છે ને જુહારો એટલે એક પ્રકારનું અભિવાદન કહેવાય. અભિવાદન કરવું, હા, જુહારવું એટલે અભિવાદનની એક પ્રક્રિયા છે. જે આગળ જુહારવું અર્થનો અર્થ જોવું અર્થ કર્યું ને, એના કરતા વંદન કરવા, નમસ્કાર કરવા એ અર્થ વધારે બેસે છે. હા વાસુ હા, પૂજ્ય એ જ ને એટલે કે અમે જુહાર એટલે પ્રણામ કહીએ ને. નમસ્કાર કરવો એ અર્થ વધારે બેસે છે. એટલે જુહારવાનો અર્થ ત્યાં એવો અર્થ કરજો કે એને નમસ્કાર કરવા, વંદન કરવા, એનો વિનય કરવો, એ અર્થ વધારે કારણ સારો કે છે. અમે પ્રણામ કરીએ ને ત્યારે જુહાર જુહાર હા સામ હા, બરાબર, બોલવામાં જુહાર આવે એ છે. અર્થ વધારે સારો બેસે છે, જોવું અર્થ અને ન કરતા. ગુરુજી, હા ગુરુજી, આપણે તસ પદ પદ્મ વચન સુણી પરમાનંદી થાય, એમાં પદ્મ બોલ્ડ લેટર છે તો એ રચયિતાનું નામ ન હોઈ શકે? તો દરેક ઠેકાણે આપણે આખું આ પદ્મ વિજયજી મહારાજ કૃતા ચૈત્યવંદન છે, દરેક જગ્યાએ હા પદ્મ જે છે ને એ પદ્મ વિજયજી મહારાજનું પોતાનું નામ પણ આવે છે અને પ્રભુની સાથે પણ સેટ થાય છે. દરેક જગ્યાએ આ રીતે જ છે. અહીંયા પણ જો તાસ ના, પદ એક ખાસ પદ્મને બોલ્ડ લેટર માં આપેલું છે ને, એટલે એમ કીધું રચયિતાનું નામ પણ થઈ રચયિતાનું શકે જ ને. નામ છે અને અહીંયા બંનેમાં બેસે છે. એટલે બંને રચયિતાનું નામ પણ છે અને કમળ પણ બેસે છે, બંને બેસે છે. હા, દરેક કમળ પણ, ઠેકાણે એનો અર્થ તો કમળ પણ થાય છે. 24 જગ્યામાં આ રીતે બેસે છે. હા, બરાબર છે. બરોબર છે. પ્રણામ. સુજાતાબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે એક જિજ્ઞાસા છે લાંછન માટેની, કે આપણે મહાવીર સ્વામી ભગવાનનું ચરિત્ર વાંચીએ છીએ ને, તો એમાં જ્યારે દેવલોકમાં જાય છે ને, ત્યારે એમને મુગટમાં બધા આવા ચિહ્નો વાળા જ બધા મુગટ હોય છે, કે હરણનું ચિહ્ન, સિંહનું ચિહ્ન, વરાહનું ચિહ્ન, એવી રીતના હોય છે. આમાં કે નિસ્તપ છે? શું કહો છો? મહાવીર સ્વામી ભગવાનના ચરિત્રમાં આપણે વાંચીએ છીએ ને, દેવલોકમાં જયારે જાય છે ને મહાવીર સ્વામી ભગવાન, તો એમાં ચિહ્નો, મુગટમાં ચિહ્નો બધા આવી રીતે બતાવે છે, હરણના, સિંહનું, બધા જે પ્રમાણે દેવલોકમાં જાય છે ને, તો વરાહનું, એમ બધા અલગ અલગ. જો પહેલા જાણે સમજો ત્રીજા દેવલોકમાં બીજા ભાવમાં જાય છે તો હરણનું છે, પછી ચોથા કે પાંચમામાં જાય છે તો ત્યાં કઈ આપણે સિંહનું છે, બધા અલગ અલગ એવી રીતના. પછી વરાહનું છે, જે પ્રમાણે દેવલોકમાં જાય ને એ પ્રમાણે મહાવીર સ્વામી ભગવાનમાં. તો એમાં લાંછન મને આમાં કઈ લાગે વળગે ખરું? એને લાંછન ને કોઈ લેવા દેવા નથી. કારણ કે એમાં મુગટમાં એવી રીતના જ બધા ના, બતાવ્યા છે. આની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર. હાજી, કૌશિકાબેન. હા, પ્રણામ ગુરુજી. પ્રણામ. આમાં કીધું ને કરોડો દેવતા સેવા કરે, તો એ એટલી બધી કેટલી વિશાળ જગ્યા હોય તો કરોડો દેવતા આવી શકે ને? એટલે પ્રશ્ન તમને જગ્યાનો થયો છે, પેલા એક નક્કી કરો, પછી હું બીજી ચર્ચા કરું. જગ્યા અને પ્લસ કરોડો દેવતા આટલા બધા એકી સાથે, અત્યારના તો 5 ને બોલાવા હોય તોય નથી કોઈ ભેગું થતું, કોઈ પ્રશ્ન હોય તો. હવે ના, કરોડો દેવતા કેમ? આમાં કેવું છે, અમારા મુંબઈ, કેમ કૌશિક, મુંબઈ થી કે ક્યાંથી? ખંભાત. હા, ખંભાત. મુંબઈ વાળાને પૂછો ને કે 400 વારનો જગ્યા છે અને એ ફ્લેટમાં કે અમે બંગલામાં રહીએ, એટલે મુંબઈ વાળા કહે ઓહો,
હમ અને એ જ વસ્તુ ગામડે વતનની અપેક્ષાએ જો જોવા જઈએ 400 વારની જગ્યા એટલે નાની કહેવાય. એ તો છે જ, બરાબર છે. એટલે હવે આપણે છે ને પબ્લિક ક્યારે જોઈ ના હોય, હમ એટલે આપણને લાગે કે કરોડ દેવતા કેવી રીતે રે, એ આકાશમાં રહ્યા હોય અને એના એવા પ્રકારના સ્થાને ગોઠવાયેલા હોય, પ્રભુ તરફ એમની દૃષ્ટિ હોય. માતાને પૂછું કે માતા દીકરો રમતો હોય અને માતાનું ત્યાં ધ્યાન હોય ખરું? હોય તો ખરું જ આમ તો. અને માતા પછી બે એની બેનપણી જોડે વાતે કરતી હોય પછી. એ તો કોક વાર વાત એવી ચાલતી હોય તો ના ધ્યાન હોય. વાતે ચાલુ હોય અને દીકરાનું ધ્યાન પણ હોય. દીકરો ભલે બરાબર 50 ફૂટ દૂર રમતો હોય તો માતાનું ત્યાં, અરે જ્યાં જ્યાં દીકરો રમે ત્યાં ત્યાં માતા હાજર. બરાબર. તો હાજર નો અર્થ એમ નહીં કે એની બાજુમાં અડીને હોય, હમ એનું ત્યાં ધ્યાન હોય. હમ પણ કરોડો દેવતા એટલે કેટલું બધું એમ કહેવાય એમ. હા, મોદીજીની સિક્યુરિટીમાં કેટલા જણા હોય? તો કે ઓછામાં ઓછા 1000-2000 જણનો સ્ટાફ હોય. અચ્છા, પણ એ 1000-2000 બાજુમાં ના હોય, એક આ સ્થાને હોય, એક આ સ્થાને, આ સ્થાને, 1000 જણ બાજુ એક જગ્યાએ ન હોય. અચ્છા અચ્છા, બરાબર છે? બરાબર બરાબર. જયપ્રકાશભાઈ, પ્રણામ. સાહેબજી, બે પ્રશ્ન છે. આ કરોડો દેવતા જે તમે હમણાં વાત થઈ, તો દેવતાઓની અવગાહના કેટલી? એકચ્યુઅલી એક દેવતાની કેટલી અવગાહના હોય? મૂળ સ્વરૂપે જો હોય તો 7 હાથથી માંડી અને 1 હાથની કાયા હોય. બીજા 7 નહીં, 7 હાથ નહીં, 7 ધનુષ, 7 હાથ રહેણી છે. 7 હાથથી લઈને દેવની 1 હાથ પ્રમાણે કાયા હોય, એનાથી વધારે ના હોય મૂળ શરીરની. પણ દેવો અને લગભગ આ બે દેવો પ્રાય કરીને મૂળ શરીરે આવતા નથી. એટલે નાનું શરીર બનાવીને જ નાનું ભગવાન શરીર પાસે પણ આજુબાજુ બનાવીને ફરતા આવે હોય. અને મોટું શરીર બનાવીને પણ આવી છે. એની પોતાની ઈચ્છા પ્રમાણે શરીર બનાવીને આવી શકે. હા, હવે આ બે જે થયું તમે આજે કરાવી, એ પ્રતિક્રમણમાં 4 વાર બોલી શકાય કે ના, નહીં? 4 વાર નથી બોલાતી, 4 વાર ન બોલે. 4 થોય આખી અલગ આવે. કેટલાક પુસ્તકોમાં લખ્યું છે કે આ થોઈ 4 વાર બોલી શકો છો. ના, અમારે ત્યાં ગુરુદેવ અમને નથી બોલાવતા. મારી પાસે પેલું અંતરનાથનું જે પુસ્તક છે ને સાહેબજી, એમાં અમારા, હું શું કહું છું, અમારા ગુરુદેવ આજે 24 ભગવાનમાં જે ચાલે છે, જે 12મા ભગવાનની લીધી આપણે, જે આપણે 13મા ભગવાનની થોય, એ અમને 4 વખત બોલવાની અમારા ગુરુદેવ અમને હા પાડતા નથી. લીલાવતી, બરાબર. પ્રણામ ગુરુજી. પ્રણામ. મારે પૂછ્યું કે આપને કીધું ને કે શાસન વિચ્છેદ થયેલું, તો શાસન વિચ્છેદ થાય ખરું એવી રીતે? શાસન વિચ્છેદ થવું એટલે શું? તો હા, એ હવે જ નથી ધર્મ ખબર. નામનો પણ જૈન ધર્મ નામનો શબ્દ જ રહ્યો નથી. કોઈ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા કોઈ રહ્યું જ નથી. એનું નામ ધર્મ વિચ્છેદ પામ્યું. અચ્છા, એ વખતે કોઈ હતું જ નહીં બધા? કોઈ હતું જ નહીં. એટલે એવું બની શકે ખરું? હા, 9મા ભગવાનથી લઈ 16મા શાંતિનાથ ભગવાનના કામ, પણ એટલા બહુ જ બધા અલ્પકાળ. વર્ષ તો ઘણા થયા હશે ને? વર્ષ ઘણા વાત સાચી, પણ દાખલે કરોડો ને અબજોની સામે 2, 5, 10 વર્ષ હોય તો એ મોટા ન કહેવાય, વધારે ન કહેવાય. શાંતિ, વિચ્છેદ પામી શકે છે એમ? હાજી. ओके, प्रणाम सर। प्रणाम गुरुजी। प्रणाम जी। गुरुजी, ये अभी जो आया ना 13वां विमलनाथ भगवान में, इसका मल्हारों का क्या बताए गुरुजी आप? लाडकवाया आनंदित करने वाला। जी जी। सूर्य बालबेन, प्रणाम गुरुजी। प्रणाम। गुरुजी, विमलनाथ स्वामीनी થોયમાં ત્રીજી લાઈન, યોજન વિસ્તારો. યોજન પ્રમાણ વિસ્તાર વાળી પ્રભુની વાણી છે. એટલે ગુરુજી એક યોજન પ્રમાણ સંવત્સરણ એમ સમજીએ? પ્રભુની વાણી જે છે 1 યોજન પ્રમાણ સમવસરની અંદર પરફેક્ટ સંભળાય. હું તમને અહીંયા કહેતો મારી હારી
હા ગુરુજી, પણ વિમલનાથ સ્વામીનું સંવત્સરણ એક યોજન કરતા તો વધારે હશે ને? ના, દરેકે દરેક તીર્થંકર ભગવાનનું સમવસણ સામાન્ય રીતે એક યોજન પ્રમાણ વાળું હોય અને એક યોજન દરેકના પોતાના આત્મ અંગુલથી સમજવાના. કે એ રીતે લઈએ એટલે. હા, એટલે મેં એવી રીતે વાંચેલું કે ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે આદિનાથ ભગવાનનું 12 યોજન છે, પછી અડધો અડધો યોજન કટ કરતા 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 છેલ્લે મહાવીર સ્વામીનું એક યોજન આવે છે. એવું કેમ મળે તો મને બતાવજો. હા, મેં એ જ્યાં વાંચ્યું ને ત્યાંથી હું આપને મોકલી દઈશ વોટ્સઅપ. જી હા. એટલે એમાં એવું લખેલું કે આદેશ્વર ભગવાનનું સંવત્સરણ 12 યોજન છે અને પછી દરેક ભગવાનનું અડધો અડધો યોજન 2 કોષ ઓછું કરતા કરતા છેલ્લે પાર્શ્વનાથ ભગવાનનું 1.5 યોજન આવે છે ને મહાવીર સ્વામીનું 1 યોજન આવે છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ માટે સિમંદર સ્વામી તથા બીજા વિહરમાનનું સંવત્સરણ 12 યોજન પ્રમાણ હોય છે. એટલે આજના ગણિત પ્રમાણે હશે. મને એવું ધ્યાનમાં છે કે આત્મ અંગુલથી યોજન પ્રમાણે ગણવું છે, છતાં હું આ બાબતમાં વિશેષ વિચારણા કરી જોઈ લઉં છું અને પછી આપણે એની વિચારણા કરીશું. હા, ભલે ભલે ગુરુજી, ધન્યવાદ. રશ્મિબેન. સાહેબ, સર 2 ક્વેશ્ચન. સર, શાસન વિચ્છેદ જો પામે તો એમ કેવી રીતે કહી શકાય કે આપણું જૈન ધર્મ તો અનાદિકાળથી છે ને અનાદિકાળ સુધી રહેશે, તો પછી વિચ્છેદ પામે તો એમાં વિચ્છેદ પામ્યા ભરત અને ઐરાવત ક્ષેત્રમાં વિચ્છેદ પામે, મહાવિદ્યમાં તો ચાલુ જ છે. અચ્છા, એટલે એ રીતે આપણે સમજવાનું. હા, એ રીતે ત્યાં કોઈ વિચ્છેદ પામ્યું નથી. સર, બીજો એક ક્વેશ્ચન છે સર, ભગવાનના જે 34 અતિશય છે એમાં 19 દેવના દીધેલા છે, બરોબર? એ તો સર દેવના દેવાની જરૂર શું પડે? તીર્થંકર ભગવાન પોતે જ તો એટલા કે શક્તિમાન છે, તો એમને કેમ કોઈની દેવાની જરૂર પડે? એને ભગવાનને કોઈ જરૂર જ નથી, પણ દેવને કે હું ભક્તિ કરું. દીકરા કે દીકરીને દેવાની જરૂર ખરી? ના. હા, પણ એક માતાનો ભાવ છે, માતા પિતાનો, તો એ આપે. તો પણ સર આ તો એની હારવાર ચાલે જ છે ને બધું જે તે. હા, પણ એને એમ છે કે મારે પ્રભાકરને હજુ ભક્તિ કરવી છે, તો આ રીતે પોતે ભક્તિ કરે. અચ્છા, એટલે એટલે ભક્તિ કરી શકે છે સંગીતાબેન. ભગવાન પોતે બી તો બધું પ્રગટ કરી શકે. ભગવાન એવું પોતાની વૃદ્ધિ પ્રગટ દેખાડવા માટે ભગવાન પ્રયત્ન ન કરે. સંગીતાબેન. પ્રણામ સર. વિમલ જીન જુહારો જે છે, તો આપણે ઘણીવાર બોલીએ ને દેરાસર ને જુહારા જે છે, તો બંનેનો મીનિંગ સેમ થાય? જુહારવાનો અર્થ ત્યાં વંદન કરવું અર્થ કરવાનો છે. એટલે આપણે દેરાસર જોવા એટલે સેમ જ થયું ને, એટલે આમ એવી રીતે વંદન કરવા જઈએ, નમસ્કાર કરવા જઈએ એવા અર્થમાં છે. હા, એટલે દેરાસર ને જુવારો એટલે એ જ થયું ને, વંદન કરવા જઈએ છીએ વંદન આપણે. કરવા માટે પ્રભુને, દેરાસરને. હા, જિગીશાબેન. હા, પ્રણામ સાહેબ. પ્રણામ. આપણે 9 થી 16 ભગવાનમાં બધા ભગવાન પછી દરેક 9 થી 16 માં 9, 10 બધા પછી વિચ્છેદ થયો કે ખાલી 12મા ભગવાન પછી જ થયો હશે? 9 અને 10, 10 અને 11, 11 અને 12, 12 અને 13, 13 અને 14, 14 અને 15, 15 અને 16. અચ્છા, એટલે બધા ભગવાનમાં વિચ્છેદ થયો જ છે 9 થી 16 થોડો સળંગ. ટાઈમ, ખાલી થોડો ટાઈમ, બહુ લાંબો કાળ નથી. બરાબર, પ્રણામ સાહેબ. પારુલબેન. પ્રણામ ગુરુજી. આપણે હમણાં કહ્યું ને, આપણે મહાવિદ્યમાં સદાકાળ માટે ધર્મ હોય એટલે બધી વિજયોની અપેક્ષા કે જ્યાં પરમાત્મા હોય એ બધી વિજય. જે અત્યારે પરમાત્મા નથી ત્યાં પણ જૈન ધર્મ હોય જ. જી ધન્યવાદ ગુરુજી. જય પ્રકાશભાઈ. સાહેબજી, તીર્થંકર પરમાત્માને જયારે કેવળ જ્ઞાન થાય અને સમોસરણ મંડાય ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે અશોક વૃક્ષ જે એમની પાછળ ઉપર જાય છે એ 12 ધનુષની કાયા કરતા ઊંચું હોય છે. હવે ઋષભદેવ ભગવાનનું 500 ધનુષની કાયા અને એની ઉપર 12 મલ્ટીપ્લાય બાય 5 કરીને એટલું અશોક વૃક્ષ મોટું. હા, તો હોય ને, એમાં શું વાંધો છે? ના, પણ એટલે સાહેબજી 500 ધનુષ જ કેટલા મોટા છે ને એના ઉપર તમે 12 થી મલ્ટીપ્લાય કરો. હવે આમાં એવું ભગવાન મોટા હોય તો ભગવાન આમાં કેવું છે, હંમેશા તમે એક વસ્તુ, આપણને ભગવાન મોટા લાગે છે, પણ એ વખત બધા 500 ધનુષ વાળા જ હતા. એ વખતે બધા 500 ધનુષ વાળા હતા, એટલે કોઈ પ્રશ્ન ઉભો ન થાય.
દરેક ને એક સરખું જ પણ લાગે. અત્યારે તો મહાવિદ્યામાં તો 500 ધનુષની કાયા વાળા જ છે ને બધા વીસ હા, વ્યવહારમાં. હા, તો આપણને મોટું લાગે પણ એ લોકોને મોટું ન લાગે. ઓકે ઓકે. રૂપાબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, મલ્હાર નો અર્થ વરસાદ પણ થાય ને? મેઘ પણ મલ્હાર, અહીંયા રાગ વરસાદ મલ્હાર, વરસાદ બેસે છે કોઈ રીતે? એટલે એટલે મીન્સ મલ્હાર વરસે નો છે અર્થ એવી રીતે વરસાદ નહીં. થાય, મલ્હાર રાગ થાય, પણ એ અર્થ બેસતો નથી. જે અર્થ ન બેસે હું કેવી રીતના લાવું? ઓકે ઓકે, હા. બરાબર છે ગુરુજી. બરાબર. છાયાબેન પ્રણામ સર. પ્રણામ. હા, તમે ઓલું આત્મા અંગુલ પ્રમાણે સમાવસ્ત્રમ કીધું ને, તો ત્યારે ભગવાનની કાયા પણ એ પ્રમાણે હોય એટલે એ લોકોના અંગુલ પણ એ પ્રમાણે જ આવતા હોય ને. ફરી આત્મા અંગુલ પ્રમાણે આત્મા અંગુલ પ્રમાણે સમાવસ્ત્રની રચના થાય તો દરેક ભગવાનની કાયા તો અલગ. ભગવાનની કાયા જે છે ઉચ્છેદાંગુલ થી મપાય છે. પોતાની અંગુલથી ગણવા જાવ તો 108 અંગુલ પ્રમાણે ભગવાન થવાના છે. સમવસરણ જે છે એ યોજન પ્રમાણે આત્માંગુલ પ્રમાણથી ગણવાનું છે. વિશેષ ચર્ચા હું જોઈ અને પછી આગળ કરીશ. ઓકે ઓકે. સરસ, બધા ખૂબ ખૂબ અનુમોદના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાઈ ગયું તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.